સ્વાધ્યાય પરિવારના આંતરિક વિગ્રહથી મન દુઃખના કારણે સ્વાધ્યાય પરિવારમાંથી અલગ થયેલ ઉદ્યોગપતિ મહેશભાઈ શાહ અને વાઘોડિયાના ભાજપ પ્રમુખ સતીશ પટેલે સ્વાધ્યાય પરિવારના સર્વેશ્વરા જયશ્રી દીદીના વિરુદ્ધ કથનો કરવા આક્ષેપ કરવા બાબતે જયશ્રી દીદીના સમર્થકોએ ઘાતકી હુમલો કરી મહેશભાઈ શાહ અને સતીશભાઈ પટેલને ઈજાઓ પહોંચાડી નાસી છૂટ્યા હતા। ત્યારબાદ મહેશભાઈ અને સતીશભાઈને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। આ સમગ્ર મામલો સયાજીગંજ પોલીસ મથકે પહોંચતા પોલીસે મારામારીનો ગુનો નોંધી હુમલાખોરો વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી, જે ગઈકાલે સયાજીગંજ પોલીસે આશિષકુમાર ગોપાલભાઈ શાહ રહેઠાણ હેરિટેજ એપાર્ટમેન્ટ, હેમાંગ કૃષ્ણકાંત ઠાકર રહેઠાણ ગંગાનગર હરણી રોડ, કમલેશ પુરુષોત્તમભાઈ અજમેરી રહેઠાણ સૌરભ પાર્ક, અમિત ભાનુપ્રસાદ રહેઠાણ શ્રદ્ધા એપાર્ટમેન્ટ, સમીર રમેશભાઈ દેસાઈ રહેઠાણ શ્રીનિધિ ફ્લેટ્સ, નવીનચંદ્ર પરસોત્તમભાઈ શાહ રહેઠાણ નવીન વિહાર સમારોડ તેમજ અરવિંદ બાબુભાઈ પટેલ રહેઠાણ એસોસિએટ સહિત 7 દીદીના સમર્થકોની પોલીસે ધરપકડ કરી હતી। ત્યારબાદ 7 સમર્થકોને અદાલતમાં જામીન પર છોડી મૂકવામાં આવ્યા હતા। TNNના સમાચારો હવે મોબાઈલ પર TNN ટાઈપ કરી SMS કરો 94 264 16885 પર। જોઈએ અન્ય સમાચારો, પરંતુ તે પહેલા એક વિરામ।